વિદ્યાર્થીની મિત્રો, હું હેતલ જાની શ્રી KKMS સરકારી ઉચ્ચ માધ્યમિક કન્યા વિદ્યાલય અંજારથી ટ્રેડ બ્યુટી અને વેલનેસ એમાં યુનિટ 2 સેશન 1 હાથની પાયાની સંભાળ એમાં આજે આપણે જોશું તેનો પરિચય જોઈએ તો હાથની પાયાની સંભાળમાં તમારા ચહેરાની જેમ હાથ દ્વારા પણ તમે વિશ્વ સાથે જોડાઈ શકો છો. કોઈને મળો અથવા તો નમસ્કાર કરો ત્યારે કે પછી કોઈ પણ ડીલ ફાઇનલ કરો ત્યારે તમે હાથ મિલાવો છો. વાતચીત કરવાની કળામાં પણ હાથનો અત્યંત મહત્ત્વપૂર્ણ ભાગ રહેલો છે. આપણે એવું સાંભળ્યું છે કે જમતા પહેલાં અને પછી હાથ ધોવા જોઈએ, પરંતુ શું આટલું પૂરતું છે? અત્યારે હાલની COVID-19ની સ્થિતિમાં તો બિલકુલ જ નહીં. આ સેશનમાં આપણે જોઈશું હાથ અને નખની સંભાળ, જેને મેનિક્યોર પણ કહેવામાં આવે છે. હવે સંબંધિત જ્ઞાનમાં જોઈએ તો અત્યાર સુધીમાં તમે હાથ તથા નખની સાર સંભાળ વિશે ઘણા લોકો પાસેથી ઘણું બધું સાંભળ્યું હશે. હાથ તથા નખની સાર સંભાળ એટલે શું? તે શું કરે છે? તે શા માટે મહત્ત્વનું છે? હાથ તથા નખની સંભાળ એક વ્યવસાયિક કોસ્મેટિક પદ્ધતિ છે કે જેના દ્વારા તમે હાથ સહિત હાથના નખને પણ આકાર આપી શકો છો. તેની આસપાસ રહેલી વધારાની ચામડી દૂર કરી શકો છો અને પોલિશ કરી શકો છો. હવે તેના ઇતિહાસ તરફ આવીએ આપણે તો પુરુષો અને સ્ત્રીઓ હાથ તથા નખની સાર સંભાળનો આનંદ કલાત્મક રીતે સદીઓથી કરતા હતા. હકીકત એ છે કે હાથ તથા નખની સાર સંભાળની પદ્ધતિનો ઇતિહાસ 5000 વર્ષ કરતાં પણ વધુ જૂનો છે. લેખિત માહિતી અનુસાર હાથ તથા નખની સાર સંભાળની પદ્ધતિ મેનિક્યોર સૌ પ્રથમ શરૂઆત ભારતમાં થઈ હતી. તે સમયે સ્ત્રીઓ મહેંદીનો ઉપયોગ તેમના નખ રંગવા માટે કરતા હતા. બેબીલોનિયામાં આશરે 4000 વર્ષ પહેલાં હાથ તથા નખની સાર સંભાળના સાધનો સોનામાંથી બનાવ્યા હતા અને માનવામાં આવે છે કે આ પ્રક્રિયા સૌ પ્રથમવાર વિકસાવી હતી. લગભગ તેના 1000 વર્ષ પછી નેઇલ પોલિશનો વિકાસ ચાઇનામાં થયો હતો. ચાઇનીઝ લોકોએ નેઇલ પોલિશમાં રંગનો ઉપયોગ તેમની સામાજિક પ્રતિષ્ઠા દર્શાવવા માટે કરતા હતા. હવે બીજું આપણે આવે છે કે ફ્રેન્ચ નખની સજાવટ. એ આપણે ઘણી વખત ફ્રેન્ચ મેનિક્યોર એ વસ્તુ સાંભળી હશે. તો ફ્રેન્ચ મેનિક્યોર શું છે? ફ્રેન્ચ નખ સજાવટ એ કુદરતી નખ જેવા આકાર માટે રચાયેલ મેનિક્યોર છે અને તેના મૂળ રંગનો અભાવ હોય છે અથવા કુદરતી ગુલાબી રંગનો આધાર લઈને તેને સફેદ ટોચ સાથે નખને સજાવવામાં આવે. ફ્રેન્ચ મેનિક્યોર દેખાવમાં આ પ્રકારનું હોય છે, જેમાં નખને કુદરતી ગુલાબી રંગ આપવામાં આવે છે અને તેની ટોચને સફેદ રંગથી સજાવવામાં આવે છે. ફ્રેન્ચ મેનિક્યોરની શરૂઆત 18મી સદીમાં પેરિસમાં થઈ હતી. હવે આપણે જોઈએ મેનિક્યોરમાં વપરાતા સાધનોની યાદી. તે સાધનો ફોટોમાં દર્શાવ્યા પ્રમાણે છે. હાથ તથા નખની સંભાળના સાધનો રાખવા માટેનું ટેબલ, મેનિક્યોર કરનારની બેઠક, આંગળીઓ ધોવા માટેનું પાત્ર, રૂના પૂમડા રાખવા માટેનું કન્ટેનર, કોટનના સ્વેબ, નેઇલ પોલિશ રિમૂવર, પંપ, કન્ટેનર, જંતુનાશક માટેનો કન્ટેનર, ડિફ્યુઝર, કચરો નાખવાનું કન્ટેનર, હાઈ-ગ્રેડ જંતુનાશક કન્ટેનર, રૂના પૂમડા અને એક મધ્યમ ગરમ ટુવાલ, એક મોટા ટુવાલ અને એક રૂમાલ. હાથ તથા નખની સંભાળના સાધનો રાખવા માટેનું ટેબલ. બધા સલૂન ગૃહમાં એક ચોક્કસ પ્રકારની સજાવટનો આગ્રહ રાખવામાં આવે છે, જેથી ગ્રાહકના મનમાં તેની ઉત્તમ અસરો પડશે.
હાથ તથા નખની સાર સંભાળના ટેબલનો ઉપયોગ ગ્રાહક આરામ કરી શકે તે માટે થાય છે, જે અહીંયા ચિત્રમાં દર્શાવેલી ખુરશી જેવું હોય છે. હવે આગળ જોઈએ તો મેનિક્યોર કરનારની બેઠક. મેનિક્યોર કરનારની બેઠકનો ઉપયોગ ત્યારે કરવામાં આવે છે જ્યારે હાથ તથા નખની સાર સંભાળના ટેબલનો ઉપયોગ ગ્રાહક આરામ માટે લેતો હોય છે. મેનિક્યોર કરનારની બેઠક પર બેસે છે અને હાથ તથા નખની સાર સંભાળ કરે છે. હવે તેમાં વપરાતું પાત્ર તે હાથ તથા નખની સાર સંભાળ દરમિયાન ગ્રાહકની આંગળીઓ પલાળવા માટે વપરાય છે. સામાન્ય રીતે વાટકામાં ગરમ પાણી સાથે લીંબુ અથવા ફૂલની પાંદડી નાખવામાં આવે છે. તે હાથ તથા નખની સાર સંભાળ બાઉલ દરમિયાન એક આંગળી પલાળવા માટે વપરાય છે. સામાન્ય રીતે લીંબુ અથવા ફૂલની પાંદડીઓ સાથે ગરમ પાણી. બીજું, હાથ તથા નખની સાર સંભાળમાં વપરાતા સાધનોએ જેમ કે નેલ કટર, નખ કાપવા વિશિષ્ટ સાધન નેલ ટ્રીમર અથવા નેલ કટર પણ કહેવાય છે. નખને આકાર આપવાનું સાધન એટલે કે નેલ ફાઇલર. આને નેલ ફાઇલર કહેવામાં આવે છે. નેલ ફાઇલર એ એક એવું સાધન છે જે નખના ખૂણાને સુવ્યવસ્થિત આકાર આપે છે અને તેની ધાર લીસી બનાવે છે. નેલ ફાઇલર માટે મોટાભાગે કાચ કાગળ, ચિનાઈ માટી, કાચ, સ્ફટિક, વિવિધ ધાતુઓની પટ્ટી વગેરેમાંથી બનાવેલ હોય છે અને તેના ઉપર કોરન્ડમ નીલમ નામનું આવરણ જડાવેલ હોય છે. મુખ્યત્વે તેમાં કાચના કાગળનો ઉપયોગ કરવામાં આવે છે. તેના પછી આવે છે ક્યુટિકલ સોફ્ટનર એટલે કે વધારાની ત્વચાને નરમ બનાવવાનું દ્રવ્ય. ક્યુટિકલ એ શબ્દ મોટાભાગે વધારાની ત્વચા તથા વિવિધ પ્રકારની ખરબચડી ત્વચા કે જેના પર મેલ અથવા કચરો જામેલો હોય તેનાથી રક્ષણ મેળવવા માટે ઉપયોગ લેવામાં આવે છે. આ દ્રવ્ય ક્યુટિકલ સોફ્ટનર બિનજરૂરી ત્વચાને નરમ અને સૌમ્ય બનાવે છે અને સુશોભિત કરે છે. તેના પછી જોઈએ વધારાની ત્વચા તથા નખના ભાગને દુરસ્ત કરતું સાધન એટલે ક્યુટિકલ કટર, જે તમે આ ફોટામાં જોઈ શકો છો. આને ક્યુટિકલ કટર કહેવામાં આવે છે. ક્યુટિકલ કટર કોઈપણ પ્રકારના નખને સજાવવા માટે આ ઉપયોગ કરવામાં આવે છે. સામાન્ય રીતે નખ તથા વધારાની ત્વચાને દૂર કર્યા બાદ તેનો ઉપયોગ થાય છે. સામાન્ય રીતે નખના તજજ્ઞ હાથ તથા નખની સાર સંભાળ દરમિયાન ક્યુટિકલ પુશરના ચપટા છેડાનો ઉપયોગ કરી દબાણ આપે છે. આ ક્યુટિકલ પુશર કહેવાય છે. તેના પછી આવે છે હાથનો મલમ. હાથ ત્વચાને ભીનાશવાળી બનાવે છે. આ મલમ હાથની બાહ્ય ત્વચા પર હાથ દ્વારા સ્વચ્છ કાપડ, કપાસ, ઊન અથવા જારી દ્વારા લગાવવામાં આવે છે. મોટાભાગના અને ખાસ કરીને હાથ અને ત્વચાના મલમનો ઉપયોગ દવા વિતરણ વ્યવસ્થા તરીકે નહીં, પરંતુ ત્વચાને સુંદર અને ફરીથી ભેજવાળી કોમળ બનાવવા માટે કરવામાં આવે છે. એટલે ક્રીમનો ઉપયોગ હાથને ફરીથી ભેજવાળી અને કોમળ બનાવવા માટે થાય છે. નખને સુંવાળા કરવાનું સાધન એટલે કે નેલ બફર. નેલ બફરિંગની ક્રિયા દ્વારા નખની ઉપરના ખરાબીને ઘસીને સુંવાળા અને ચમકીલા બનાવવા માટે નેલ બફરનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આગળ જોઈશું નેલ પોલિશ રિમૂવર. નેલ પોલિશ રિમૂવર અથવા તો નેલ પેડ્સ જે એક કાર્બનિક દ્રાવણ છે, પરંતુ તેમાં તેલ, સુગંધી દ્રવ્યો અને રંગ આયોજનોનો સમાવેશ થાય છે. તેના વડે નેલ પોલિશને દૂર કરવામાં આવે છે. સામાન્ય પ્રકારના નેલ પોલિશ રિમૂવરમાં અસ્થિર કાર્બનિક સંયોજન એસીટોન રહેલું હોય છે. તે શક્તિશાળી અને અસરકારક છે, પરંતુ ત્વચા અને નખ ઉપર ઉગ્ર છે, તેમજ તે વધુ બરડ પણ બનાવી શકે છે. હવે આગળ જોઈએ નેલ પોલિશ. નેલ પોલિશ એ મનુષ્યની આંગળી કે અંગૂઠાના નખની સપાટી સજાવવા માટે અને
તેના રક્ષણ માટે લગાવવામાં આવતું એક લેકર છે. આજનું નેલ પોલિશ એ વાહનો પરના પેઇન્ટને મળતી આવતી એક સુધારેલી આવૃત્તિ છે. તેમ છતાં નખના પ્રાકૃતિક હલનચલન સાથે તેને તરડાઈ જતી અથવા તો તેના પર પોપડીઓ થતી અટકાવવા માટે તેની ફોર્મ્યુલામાં અવારનવાર ફેરફાર કરવામાં આવે છે. મોટાભાગની નેલ પોલિશ દ્રાવક, દાખલા તરીકે બ્યુટાઇલ એસિટેટ અથવા તો ઇથાઇલ એસિટેટમાં ઓગાળેલા નાઇટ્રોસોલ્યુલોનનું બનેલી હોય છે અને તેને યાં તો પારદર્શક રહેવા દેવી અથવા તો વિવિધ રંગદ્રવ્યો વડે રંગીન બનાવવામાં આવે છે. પાયાના ઘટકોમાં ફિલ્મ બનાવવામાં એજન્ટ તરીકે સિલ્વર હાલાઇડ રેઝિન્સ અને પ્લાસ્ટિસાઇઝ દ્રાવણો તરીકે કલરિંગ એજન્ટનો સમાવેશ થાય છે. હવે આવશે સ્ક્રબ. સ્ક્રબનો ઉપયોગ એક્સફોલિએશન માટે થાય છે. શુષ્ક ત્વચા ધરાવતા લોકોએ જેમાં અસામાન્ય પ્રમાણમાં પ્યુમિક કે જ્વાળામુખી પીસેલો પથ્થર સમાવિષ્ટ હોય છે, એક્સફોલિએશનને ટાળવા જઈએ. પગની ત્વચાને એક્સફોલિએશન કરવા માટે પ્યુમિકનો સારો પદાર્થ માનવામાં આવે છે. તેના પછી છે સ્ટેરિલાઇઝેશન એટલે કે જીવાણુનાશક અને સેનિટાઇઝર એટલે કે સ્વચ્છતા કરવામાં એ ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે. સ્ટરિલાઇઝેશન એ કોઈપણ સપાટી ઉપર દ્રાવણમાં અથવા કોઈપણ દવામાં રહેલા સ્થાનાંતરણીય એસ્ટ્રીજન્ટ સહિતના તમામ પ્રકારના અતિ સૂક્ષ્મ જંતુઓ દૂર કરવા કે નાશ કરવાની એક પ્રક્રિયા છે. સ્ટરિલાઇઝેશન એ ગરમી આપીને, રસાયણો લગાવીને, કિરણોત્સર્ગ દ્વારા, ઊંચા દબાણ વડે, ગાળણ ક્રિયા અથવા તો સંયોજન વડે થઈ શકે છે. સ્ટરિલાઇઝેશન મુખ્યત્વે 3 પદ્ધતિથી કરવામાં આવે છે, જે નીચે મુજબ છે: ગરમીથી થતું સ્ટરિલાઇઝેશન, રાસાયણિક સ્ટરિલાઇઝેશન અને કિરણોત્સર્ગી સ્ટરિલાઇઝેશન. જ્યારે સેનિટાઇઝેશન એટલે કે સપાટી ઉપરના રોગના જીવાણુઓનું પ્રમાણ ઓછું કરવું તે. અને ઓજારો અને સાધનોનું સેનિટાઇઝેશન નીચેની રીતે કરી શકાય છે, જેનું પગલું છે: 1. ઓજારો અને સાધનોને ગરમ સાબુવાળા પાણીમાં ધુઓ. સાબુના તમામ અલ્પાંશોને દૂર કરવા માટે સ્વચ્છ પાણી વડે ધુઓ. ઉત્પાદકના સૂચનો મુજબ રોગના જીવાણુઓ દૂર કરવા માટે સાધનને રાસાયણિક સેનિટાઇઝરમાં ડુબાડી, રસાયણના અલ્પાંશને દૂર કરવા માટે તેને ગરમ પાણીમાં ધોવો. ત્યાર પછી સ્વચ્છ સાધનોને જ્યાં સુધી ઉપયોગમાં લેવાના ન હોય ત્યાં સુધી એક સૂકા કબાટમાં રાખો. એના પછીનું 3. વીજળીથી ચાલતા સાધનો ઉપર પાણી આધારિત અથવા રાસાયણિક સેનિટાઇઝરનો ઉપયોગ ના કરો. 4. ઓજારો અને સાધનોને પ્રત્યેક ઉપયોગ પછી સેનિટાઇઝર કરવા જોઈએ. જો ઓજારો અને સાધનો નીચે ભોંય પર પડેલા હોય તો તે ફરીથી ઉપયોગમાં લેતા પહેલાં તેને સેનિટાઇઝર કરવાનું સુનિશ્ચિત કરો. ગ્રાહકોને સ્પર્શ કર્યા પહેલાં અને પછી હાથ ધોવા જોઈએ અને જો હાથ લોહી અથવા શરીરના અન્ય પ્રવાહી વડે દૂષિત થયા તો તાત્કાલિક ધોઈ નાખવા જોઈએ. હાથ મોજા દૂર કર્યા પછી પણ હાથને ધોવા જોઈએ. 7. જ્યારે પણ શરીરના પ્રવાહીઓને સ્પર્શ કરવાની શક્યતા હોય ત્યારે હાથ મોજા પહેરવા જોઈએ. વ્યક્તિગત સેવા આપનારાઓ, દાખલા તરીકે હેરડ્રેસર, વાળંદ, કોસ્મેટોલોજિસ્ટ, મસાજ થેરાપિસ્ટ, વેક્સિંગ, મેનિક્યોર, પેડિક્યોર, ફેશિયલ, ટ્રાવેલિંગ કે લોહી નીકળી શકે તેવી અન્ય કોઈપણ સેવા આપતી વખતે હાથના મોજા પહેરવા જરૂરી છે. જ્યારે પણ શરીરના પ્રવાહીના છાંટા ઉડવાની શક્યતા હોય ત્યારે માસ્ક પહેરવા જોઈએ. જો પોશાક મેલો થવાની અથવા તો ખુલ્લી ત્વચા ઉપર છાંટા પડવાની સંભાવના હોય તો ગ્રાહકો અને સૌંદર્ય વ્યવસાયક બંનેએ સ્મોક્સ ઉપર પહેરવા જોઈએ. સૌંદર્ય વ્યવસાયિકો જેમના ખુલ્લા જખમ, ત્વચાનો સોજો કે દાહ હોય તે ખંજવાળ હોય તેમણે ગ્રાહકોને સીધા સંપર્ક અને સેવામાં ભાગ લેવો જોઈએ નહીં. ધારવાળા પદાર્થો જેવા કે મોટી કાતર, રેઝર, નાની ચમચી, નાનો ચીપિયો અને સોય એ ખુલ્લા ભાગ માટે સૌથી મોટું જોખમ ઊભું કરે છે. દૂષિત સોય એવા અન્ય નિકાલજોગ પદાર્થો આ હેતુ માટે બનાવવામાં આવેલા વેહ પ્રતિરોધક શાર્પ કન્ટેનરમાં ફેંકી દેવા જોઈએ. બાટલીમાં લાઇઝોલનો એચઆઇવીના નાશક તરીકેની યાદીમાં સમાવેશ કરેલો છે અને તેને સીધું બાટલીમાંથી સીધું જ બહાર કાઢીને સલૂનની સપાટી અને ભોંયને લૂછવામાં ઉપયોગ કરી શકાય છે. હવે પછીનું આપણે આવતા સેશનમાં જોઈશું.